નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે 17 ફેબ્રુઆરી મંગળવારના દિવસે આ વર્ષની સૌથી મોટી અમાસ ફાગણ અમાસ છે અને સૂર્યગ્રહણ પણ છે। મિત્રો, આ દિવસે માં લક્ષ્મી અને ભગવાન શનિદેવના આશીર્વાદથી બનેલો દિવ્ય અને દુર્લભ મહાશુભ સંયોગ કાલસર્પ યોગ। 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો થશે કરોડપતિ, માલામાલ। મિત્રો, એમ કહીએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોને આજે 17 ફેબ્રુઆરી મંગળવારના દિવસે એટલે કે ફાગણ અમાસના દિવસે સ્વયં વિધાતા પણ નથી રોકી શકતા કરોડપતિ બનવાથી, માલામાલ બનવાથી। મિત્રો, હવે ભગવાન શનિદેવ સ્વયં આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર કરવાના છે અને હવે આ 6 રાશિના લોકોના જીવનમાં ભગવાન શનિદેવના આશીર્વાદથી આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો હવે આ 6 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। તો મિત્રો, આ 6 રાશિના લોકો કયા કયા છે જે ભગવાન શનિદેવની કૃપાથી આજે 17 ફેબ્રુઆરી મંગળવારના દિવસે ફાગણ અમાસના દિવસે કરોડપતિ બનવાના છે, ધનથી માલામાલ બનવાના છે। અને મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને તે ભાગ્યશાળી રાશિના લોકો વિશે જણાવવાના છીએ, એટલે મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો। બિલકુલ પણ વિડીયોને મિત્રો મિસ ના કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ 6 રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો મિત્રો, તમને સૌથી પહેલાં વિનંતી કરીએ છીએ કે ભગવાન શનિદેવના તમામ ભક્તો આ વિડીયોને ફક્ત અત્યારે જ લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ અવશ્ય લખે। મિત્રો, તમને જણાવી દઈએ કે પંચાંગ અનુસાર આ વર્ષે ફાગણ મહિનાની અમાસ તિથિ 16 ફેબ્રુઆરી 2026 સોમવારની સાંજે 5:34 વાગે શરૂ થશે। આ તિથિનું સમાપન બીજા દિવસે 17 ફેબ્રુઆરી 2026 મંગળવારે સાંજે 5:30 વાગે થઈ જશે। મિત્રો, આવા સમયે ઉદયા તિથિ અનુસાર ફાગણ મહિનાની અમાસ આ વર્ષે 17 ફેબ્રુઆરીએ મનાવવામાં આવશે। મિત્રો, આ જ દિવસે અમાસનું સ્નાન દાન કરવામાં આવે છે। ફાગણ અમાસના દિવસે સવારે ઉઠીને પવિત્ર નદી, સરોવર અથવા ઘરે સ્નાન કરો, પછી તલ, ગોળ, લોટના પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરો। પિતૃ તર્પણ માટે જળમાં કાળા તલ નાખીને અર્પણ કરો। મિત્રો, આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન, વસ્ત્ર અને દક્ષિણા દાન આપો। ભગવાન શિવની પૂજા કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। ફાગણ અમાસ પર વાળ, દાઢી અને નખ ન કાપવો। મિત્રો, આ દિવસે જૂના અને ગંદા કપડાં ન પહેરો, કોઈની સાથે વાદ વિવાદ ન કરો, તામસિક વસ્તુઓનું સેવન ન કરો, બીજા વ્યક્તિનું આપેલું અન્ન ન ખાઓ। તમને મિત્રો જણાવી દઈએ કે આ દિવસે પ્રાપ્ત કાળે ઉઠીને કોઈ નદી, જળાશય કે કુંડમાં સ્નાન કરો અને સૂર્યદેવને ધૈર્ય આપ્યા પછી વહેતા જળમાં તલ પ્રવાહિત કરો। મિત્રો, નદીના તટ પર પિતૃઓની આત્માની શાંતિ માટે પિંડદાન કરો અને કોઈ ગરીબ વ્યક્તિએ બ્રાહ્મણને દાન દક્ષિણા આપો। અને મિત્રો, આ દિવસે કાલસર્પ દોષ નિવારણ માટે પૂજા અર્ચના પણ કરી શકાય છે। અમાસના દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પોતાના પિતૃઓને સ્મરણ કરો। મિત્રો, પીપળાની 7 પરિક્રમા લગાવો। અમાસના દિવસે શનિદેવનો દિવસ પણ માનવામાં આવે છે, તેથી મિત્રો આ દિવસે એમની પૂજા કરવી જરૂરી છે। તો ચાલો મિત્રો, હવે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન શનિદેવની કૃપા થવાની છે। તો મિત્રો, હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ। તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો
ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને બહુ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે તમારી મહેનતનું હવે તમને ફળ મળવાનું છે. તમને જણાવી દઈએ કે જે તમે મહેનત કરી છે તેનું ફળ હવે તમને પ્રાપ્ત થશે, જેનાથી મિત્રો તમારી ખુશીનો કોઈ પાર નહીં રહે. અને મિત્રો તમારા અટકેલા કાર્યો ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમયસર પૂરા થશે. મિત્રો તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરો સમય મળશે. મિત્રો તમારા લોકો ઉપર ભગવાન શનિદેવની અસીમ કૃપા બની રહી છે અને ભગવાન શનિદેવની કૃપાથી તમારી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થઈ જશે અને તમને ધન પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે. મિત્રો ધનમાં ખૂબ વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓ હવે તમને પ્રાપ્ત થવાની છે. મિત્રો ભગવાન શનિદેવની કૃપા તમારા ઉપર વિશેષ રૂપે બની રહી છે. સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિની સાથે સાથે વેતન વૃદ્ધિના પણ યોગ છે. મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી ધન રાશિના લોકો તમારા જીવનની તમામ પરેશાનીઓનો હવે અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મિત્રો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો જે આગળની જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મકર રાશિના લોકો તમારા ઉપર ભગવાન શનિદેવની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહે છે, જેનાથી મિત્રો એમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે. મિત્રો આ રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે. જે લોકો વિદેશમાં રહીને નોકરી કરવા ઈચ્છે છે કે ભણવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહી છે. સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે. જે લોકો વેપારી છે તેમને વેપારમાં વધારે નફો થવાની સંભાવના બનેલી છે. મિત્રો તમે તમારા બધા કાર્યને સફળતાપૂર્વક પૂરા કરશો. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિના લોકો તમારા ઉપર બનેલી રહેશે, જેનાથી મિત્રો તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ મટવાના છે અને મિત્રો તમને તમારા જીવનમાં મળવાની છે હવે અપાર ખુશીઓ જ ખુશીઓ, જેનાથી મકર રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. હવે મિત્રો આગળની જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવી રહી છે, ત્રીજા નંબરની તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી મિત્રો તમારા લોકો માટે સમય હવે ખૂબ જ સારો આવવાનો છે. ભગવાન શનિદેવ તમારા ઉપર બેહદ પ્રસન્ન છે. મિત્રો તમારા માન સન્માન તમને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, જેના લીધે સમાજમાં મિત્રો તમારી પ્રશંસા કરવામાં આવશે. અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે. તે મિત્રો અવસરોને પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો અને મિત્રો જે પણ તમારા અટકેલા કાર્ય હતા તે હવે સમયસર પૂરા થવા લાગશે. મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ કાર્ય તમે શરૂ કરવા ઈચ્છો છો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ભગવાન શનિદેવના આશીર્વાદથી મિત્રો તમારા આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિના અનેક અવસરો પ્રાપ્ત થશે અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. સાથે સાથે મિત્રો તમારા કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધન લાભ પ્રાપ્તિની તમારા માટે સંભાવના બની રહી છે. સાથે સાથે જો મિત્રો તમે નવું વાહન કે મકાન ખરીદવાને લઈને કોઈ યોજના બનાવી રહ્યા છો તો મિત્રો આ યોજના તમારી અવશ્ય સફળ થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. સમય હવે મિત્રો તમારા પક્ષમાં છે. મિત્રો આ સમયનો તમે ભરપૂર લાભ ઉઠાવો અને સમયને પોતાના હાથમાંથી જવા ના દો. હવે મિત્રો જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી અને નસીબદાર રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. તો મિત્રો વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે
હવે મિત્રો ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને બહુ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાના યોગ બની રહ્યા છે. મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે. મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં બહેતર થશે. તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક બનશે. મિત્રો સાથે મેળજોળ વધશે. સાથે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે. મિત્રો તમારા લોકોને પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. તમારી મધુર વાણીને લીધે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર બનેલી છે, જેના લીધે તમારી ધન સંબંધિત જે પણ પરેશાનીઓ છે તે તમામ પરેશાનીઓ દૂર થશે. અને સાથે સાથે જે પણ કાર્ય તમારા સાલથી અટકેલા હતા તે કાર્ય હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે. મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. મિત્રો તમે દિન ગુણી રાત ચોગુણી તરક્કી કરશો અને તમારા જીવનમાં આગળ વધશો. મિત્રો તમે તમારી સફળતાના હવે ઝંડા ખોડી દેશો, જેનાથી દુનિયા તમારો જલવો જોશે. મિત્રો કહેવું ખોટું નહીં હોય, ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે તમારા માટે સમય બહુ જ સારો સાબિત થવાનો છે. હવે મિત્રો જે આગળની જે નસીબદાર અને ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મિત્રો તમારા ઉપર બનેલી છે. કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે ન માત્ર તમને ધન લાભ થશે, પરંતુ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે. આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે સાથે વેતન વૃદ્ધિના પૂરા યોગ છે. સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે. ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો તમારા ઉપર બની રહી છે. સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં અધિક મુનાફો થશે. ધન લાભ પ્રાપ્તિના અનેક અવસર કન્યા રાશિના લોકો હવે તમને મળવાના છે. અને મિત્રો સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે સાથે તેમના ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. પ્રેમ સંબંધ મજબૂત થશે. સાથે સાથે મિત્રો તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થઈ જશે. સાથે સાથે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે મિત્રો યોજના પણ એમની અવશ્ય સફળ થશે. ભગવાન શનિદેવની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ બનેલી છે અને મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓ પૂરી થશે અને ભગવાન શનિદેવ હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, ધન લાભ અને સફળતાની પ્રાપ્તિ કરાવશે, જેનાથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.